હું રાજકોટમાં બીલપરા ડિવિઝનમાં આવતું લક્ષ્મીવાડીમાં રહું છું, લખતર 18 કોર્નર ઉપર. હવે આ મીટર છે અમારું જીબીનું. રાતના કર્મચારીઓ 12:30 વાગે મેં કમ્પ્લેન લખાવી દીધી હતી, કોઈ આવ્યા નથી. રાતે આવ્યા હતા 1-1:30 વાગે. એ લોકો એમ કહી ગયા કે વાયર બદલાવો. વાયર બદલાવાનું અમે પૈસા ભરવા ઓફિસે ગયા તો ઓફિસેથી અમને એવો જવાબ આપ્યો છે કે ફરજિયાત તમે સ્માર્ટ મીટર નખાવો. અમારે સ્માર્ટ મીટર આખા એરિયામાં કોઈ છે નહીં, અમારે નખાવું નથી. અને અહીંયા અવારનવાર અઠવાડિયામાં 10 વાર લાઇટ જાય છે. તોય કમ્પ્લેન કરી હતી. કમ્પ્લેન નંબર સીકે અમારી પાસે છે. અવારનવાર કમ્પ્લેન કર્યા પછી અમારું આજે મીટરનું ફરજિયાત વાયરમાં પ્રોબ્લેમ છે ને એમ કે સ્માર્ટ મીટર બદલાવો. આવી કેવી તાનાશાહી! પીજીવીસીએલના કર્મચારીઓની આવી કેવી તાનાશાહી કહેનારા આ શબ્દો રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ નકુમના છે, જેમના ઘરે લાઇટમાં ફોલ્ટ સર્જાયો હતો અને પીજીવીસીએલ કચેરીને ફરિયાદ કરી હતી. અને ફરિયાદ નોંધાવ્યા બાદ પીજીવીસીએલ કર્મીઓ ઘરે આવ્યા પણ ખરા, પણ લાઇટનો ફોલ્ટ ઠીક કરવાને બદલે પીજીવીસીએલ કર્મીઓએ કહ્યું હતું કે સાહેબની સૂચના છે, સ્માર્ટ મીટર લગાવો તો જ સમસ્યા હલ કરીશું. આમ પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત નખાવવા માટે ફરિયાદીને દબાણ કરવામાં આવ્યું. જો કે ફરિયાદીએ લક્ષ્મીવાડી વિસ્તારમાં એક પણ ઘરમાં સ્માર્ટ મીટર ન હોય, સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો તો પીજીવીસીએલના કર્મચારીઓ લાઇટનો ફોલ્ટ ઠીક કર્યા વગર જ જતા રહ્યા હતા. આથી 24 કલાકથી લાઇટ ન મળતા પરિવાર હેરાન પરેશાન થઈ રહ્યો છે. ત્યારે સ્માર્ટ મીટરનો મામલો ફળી સળગ્યો છે.